28 તારીખને મંગળવારના રોજ સવારે 8 કલાકથી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની મતગણતરીનો પ્રારંભ થવાનો છે. મતગણતરી પૂર્વે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની મતગણતરી અને જિલ્લા પંચાયતની મતગણતરીને પગલે શામળદાસ કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ રાખવામાં આવ્યા છે. આ સાથે ટેબલો પણ ગોઠવી દેવામાં આવ્યા છે, એટલે કે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવાઈ છે. ત્યારે હવે મતગણતરી બાદ કોણ જીતશે અને કોણ હારશે તે જોવું રહ્યું. हाँ जी